મોટા 2 વાર દી માં નાયો તડકાના હિસાબે ગરમી જ નથી મટતી તને મહણીએ કઈ ન થતું તું 15 દિવસ ન નાયો અરે ભાઈ તને હું વાત કરું આજ મેં છાપામાં વાંચ્યું એક ભાઈ નાવાના લીધે આપઘાત કરી લીધો એને નાવાનો જેડું લે નાવા તો જડ્યું દોય ને તમારે એમાં એવું તો પાણીની કટોતી હતી પાછી નાવા મહણિયા તડકાના મરી જાય છો ગધાય 15 મારો આજ વિચાર તો હે ભાઈ છાપામાં મેં જે વાંચ્યું હે ને આજ મારે નાવા તો જાવું હે તે નહીં લેવાય મહણિયા તડકાનો મરી જાય ગધાય કેતું ન હા બોક મારે તો ભાઈ મને કઈ થાતું નથી રે નાતો નથી તોય લે તને બહુ સારું કઈ થાતું નથી મને તેની મને નો નવતો રેવાતું નથી હારું હાલ તો હું નાતો આવું આ મજા આવશે જા નાતો આજ નીકળ લોદર નીકળ ઈ તો કે બાથરૂમ માં શેમ્પુ કયું હે દઉ આ હાબુ શી ખબર હું તો હાથ ના કર નથી પણ જો હું જેથી નાવ ને હું મહિનામાં એક જ વાર નાવ ભાઈ પણ હું નાવ ને ત્યારે મારે હે ને લક્ષ સાબુ જોઈ આ લક્ષ સાબુ હે હમણે લેતો ચા પડ્યું લક્ષ ઈ તો હાલે હાલે કે આપણે તો પછી ઓલું નથી કહેતા ભૂખમાં ગાજરે હાલે એમ તો પછી નાઈ લે હાકી લે એવું કઈ નથી હારું હાલ તો હું નાતો આવું અને તું ચા લઈને આવ ચા મગાવ ગમે ના ભેગી આયા કરે પૈસા જ નથી હાલ છે હાલ ને હાલ નથી ચા હાલ છે બાવાને તાર પહેલું તું જોતો નથી હમણેથી હા હારું હારું નાતો આવું બરોબર નીકળ નીકળ આજ ઘણા દિયા મહિનાથી પછી નાવાનો મોકો જડ્યો ભાઈ આજ તો હું ઘણી ઠીકરા ઘણી નાઈશ હાય ઈ પેલા હું છે ને થોડો હરવો થઈલો ભાઈ ફૂલ પ્રેશર આવ્યું હો ઓ શિટ તું છે પણ આ મોઢામાંથી अबे साले આ ક્યું પડી જાય પણ હું છે એમ કહું હું કઈ હરપ હરપ ક્યાં છે ક્યાં છે કંટો બહણિયા તે હાથ કા ભાઈઓ છે ક્યાં છે બોલા કોખરા ભાઈ ફૂફાડો મારે મર્યા ગો મર્યા મહણિયો પણ મે માર્યો ઈ ફૂફાડો તારો ફૂફાડો મારો જીવ લેશે આગો મર આટલો બધો દીકણો હું કરું હવે ગોકા આ તો બંધ કઈ નકર બાવ આયો જે કદાચ તારી દઈ હવે હું કરશું એ મોટા તું આનું કઈ કરે હવે શું પણ આપણ મહણિયો આયો ચાથી ને આપણે બાયણે બધું વાસીને જઈએ ઓલી બારી ખુલી અહીંયાથી આવી ગઈ હોય છે પણ ઈ કાકા બીજો માળ અહીંયા થોડો ઉપર ચડીને આવ પેલા માળે શું ઈને કાંટા વાગે હે હવે એ તું એ ગમે અહીંયાથી આવી જાય હવે શું કરશું આ કાઈ કર મહિનાથી ત્યાં નાયો નથી દાદા પકડવા વાળાને ફોન કરો હાલો હાલો બોલો ભાઈ કોણ દાદા પકડી કયો દાદા પકડે એલા ભાઈ દાદા પકડવાના હે મારા ઘરમાં દાદો ગરી ગયો હે દાદો કરી ગયો તમારો દાદો હોય તમારી રીતે કાઢી નાખો બાઈને અરે ઈ હાથ પેઢી વાળો દાદો ને હાથ પેઢી ઉપાડી લઈ દાદો કરી ગયો હે એવું હે તો? નાક દાદા એમ કયો ને કે હા. નાક દાદા અમારી ઘરમાં ગયરા છે હા, પણ- અરે બટા કાંઈ વાંધો નહીં ગમે તેવો નાક દાદો છે હું કાઢી લઈશ કઈ જગ્યાએ છે ઠેકાણું ઉતરી ગયો એપાર્ટમેન્ટ કેવાય એપાર્ટમેન્ટ એપાર પેઠી હે કઈ કીમાં ગઈ એપાર્ટમેન્ટ તો કેટલી જગ્યાએ કાંઈક નામ નિશાન છે એક નહીં હું WhatsApp માં તમને લાઈવ લોકેશન નાખું મને ઈ નહીં ભાવે હું ચાર હોય મને ઈ નથી ખબર. વાંધો નહીં બટા હમણાં હું પોછું છું તારા ઘરમાંથી નાક દાદાને હું ભાઈને કાઢું જરાક ચિંતા ન કરતા હું હમણાં પોઈગો એટલી વાર છે બટા ચિંતા તો થાય ને તડકો ને ઘરે નો રહ્યું ચાર રહ્યું ઘરમાં દાદો હોય એને કઈ મારો ભાઈ 1 મહિનાથી નાયો નથી અરે રામ 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 હટાવજો બાપુ જીમ બને ઉતાવળ હો અરે ખાયો ખા હમણાં જ પોઈગું હજી બે જગ્યાએ નાક પકડીને આવ્યો બટા હવે ત્રીજી જગ્યાએ તારો નાક પકડીને પછી હું ઘરે ખાવા પીવા જાય હજી મારી ગર્લફ્રેન્ડ ને ડિનર કરાવવા લઈ જવાની છે તું જલ્દી કર નાવા જાવું છે એને લાઈ ગોકરામાં આતરે જી હારું બટા હાલ હું હમણાં પોઈગો હટાવજો હો. ભલે ભલે હારું હાલો આવે છે દાદો મને ઘરી ક્યાંથી ગયો પણ ઈ મને ધ્યાન પડે છે જીવ તો આયા આવી ગયો તો. મારી નહીં જા. એ બાપા આયો હું છે બટા
બટા કાંઈ તકલીફ પડી તને ભાઈ? શું ઘર સાફ કરવા વાળા છો? ભાઈ હું ઘર સાફ કરવા વાળો નથી, હું નાગ પકડવા વાળો છું. નાગ? હા, અહીંયા તમારા ફ્લેટમાં નાગ નીકળો છે 3 નંબરમાં, તો હું નાગ પકડવા વાળો આવ્યો છું બટા. મને કેવી રીતના ખબર પડે તમે નાગ પકડવા વાળા છો? અરે ભાઈ મારી મોરલીના અવાજે નાગ ગભે જેવો હોય ને એ આ ડબલામાં પુરાઈ જાય. તો વગાડો, મારે મુરલી સાંભળવી છે. એવું છે? મોરલી તારે હા ભરવી છે તો એ તને ખબર પડશે કે હું હા. નાગ પકડવાનો છું એમ ને? તો જ માનું. મોરલી મોટા ઘરે ભૂલાઈ ગઈ છે પણ મારા હાથ ઉપર મોરલી વાગે હો બટા. નો. હઉ, આઈ ખટે જ નહીં જો. લાઈકી વાહ બાપા, કેમ? હવે માન્યો. આપણી મોરલી કેમ? જોરદાર હો, આવી પહેલી વાર સાંભળી છે. એમ ને? હા, હવે સાચા તમે નાગ આ તારે. પકડવા વાળા. તો 3 નંબર ક્યાં આવ્યું? 3 નંબર તો આયા જ છે, હા. પણ તમે 5 મિનિટ અહીંયા રહ્યો, હું જાઉં છું 108 વાળાને બોલાવતો આવું. એકલાકવાળાને કેમ બોલાવે છે? અહીંયા 5 મદારી આયા છે અને અંદર તો રૂમમાં તો ગયા છે પણ જીવતા પાછા નથી આયા, લાશ જ આવી છે. મરી ગયા? હા, મરી ગયા, એકેય પાછા નથી આયા. હરપ બહુ લોટકો લાગે છે. નોટકો છે. કાંઈ વાંધો નહીં, એવા હરપ તો મેં ધૂળીએ ના પૈસા સારું, તો હું લઈને આવું 108 વાળાને, તમે જોવો. હા. 108 ને નહીં, મોટા મોટા ડબલા લઈ આવો, એમાં લઈ જાઓ. તો તમે બાપા તમે આવો પછી જોવો, હું લઈને આવું. અરે 108 ની મારે નો જરૂર પડે, મોજ કઈ જા તો હરપ લઈ તને તો આજમાવી લ્યો. મારા ભાઈ ઘરમાં કોઈ શાક નહીં. આજ ઘરમાં કઈ દાદા નીકળ્યા છે ને મને લોકેશન ઉપર તો પૈસો છે ભાઈ. આવો બાપા, આવો. હા બેઠા. ભાઈનું બંધ કરી દઉં એટલે નાગ દાદા ભાઈને નો જાય હવે. કેમ કે મેં જેટલા હરપ પકડ્યા છે ને સૈટકા નથી મારા. આવો આવો આ જ આવો લાગે. તમે લોકેશન નાખ્યું તું હા, હા, એવું છે? હા. હરપ નીકળો છે. અંદર છે, આ મોટો એ જબરો. અરે દીકરા તું ઊંઝામાં, હું હવે આવી ગયો છો ને નાગ દાદા પકડીને જાય. અહીંયા જીવ અત્તર આવી ગયો, જલ્દી કઈક કરો. ગમે તેવો ઝેરી નાગ હોય ને ભાઈ હા હું પકડી લઉં. આવા તો કેટલાય નાગ મેં પકડી લીધા છે. તમને ખબર ન હોય ને તો તમારા જે બાથરૂમમાં નાગ નીકળો છે ને એવડા તો હું આમાં ભેગા લઈને ફરું છું. જોવા કે બીજી કાઢવી આયા જોવા તો એક જીવ અત્તર લઈ લીધો, આટલા બધા. આખું મૂક્યા આખું વાંધો ને આખો મૂકી દો. હાલો હા. બાપલિયા સાનો મુનો રહી જાય. હમણાં તારો ભાઈબંધ આવે છે આમાં. જો ભાઈ નાગ પકડવાનું સાજ મારું ઊંચું છે. અબે સાલે કેટલું સારું 5000 રૂપિયા લઉં છું. કેમ કે આ જીવના જોખમે પકડવો પડે. જો ભાઈ આ 5000 રૂપિયા હું એટલા માટે લઉં છું કે નાગ કદાચ ફૂફાડો મારે ને મરી જાય તો અમારી પેઢી જ સાફ થઈ જાય ને લાલ લીટો લાગી જાય ભાઈ. 5000 માં થોડી આખી જિંદગી જાય હા, ડીમ યાર. રાખો ડીમ તો પકડી લેજો જાઓ. નથી હા, ભાઈ, જાઓ? એ પાંચના દહ લઈ લેજે તું. એ ભાઈ તું મૂક ને યાર, 5ના 10 લઈ લેને. મારે મારી ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું યાર, હું નાયો નથી. તું દઈશ હા, હું દઈ દઈશ મારા ભાઈ ગામડેથી મગાવી લે 10,000 તું. ભાઈ ચા પાણી મગાવો, કઈક નાસ્તો મગાવો, પછી હું નાગ દાદા પકડી લઉં. તમારે પછી ચિંતા નહીં. આ અમારી પડખે નીચે જગુ દાદા હે, એના તને નાસ્તો પાણી બધું આવી જાય છે ભાઈ. તું આ ના ગમને કાઢી દે. સેલે સેલે તારો વહીવટ પતી જાય છે હું ઉપાધિ કરી પતિજી છે ને પતી જ ગયેલો હોય અમે અહીંયા પતેલો જ હોય ભાઈ મેં આવા તો કેટલાય હરપ પકડી લીધા છે. એક જગ્યાએ તો એવો હરપ હતો ને ભાઈ હા. તમે આ દાદા પકડવા આવ્યા હોય કે સલાહ દેવા આવ્યા છે એવું નથી. આ તો મારે તમને સલાહ જરાક- દેવા આવ્યા છો કે દાદા પકડવા મારી થોડીક તમને માહિતી સલાહ દેવા આવ્યા છો કે દાદા પકડવા અરે આવ્યા દાદા પકડવા તો આવ્યા. પકડીને આ મારે કઈ સલાહ દેવાની નથી ના, ના, ચાલુ ના. કઈ ધંધો પકડું હાલો મને દેખાડો. હું ઊભા નથી થાઓ. ખાવાનું મારે કઈ ના અહીંયા દાદો છોટી જાય તો ન છોટે હું બેઠો છું. હાલો મારે ઊભા થાઓ. પાણી હું ન ખાવાનો અંદર કહી દઉં. અરે, વેરું ઊભા થાવ. પકડી લ્યો પછી જ આવી. હાલો પેલા તમે હો. હા હાલો. આમાં જ છે હા, એમાં જ છે. એવું છે ગમે તેવો દાદો હોય ને હું ભાઈ પકડી લઉં. અલા, ધોતિયું ક્યાં મૂકી ગયું ભાઈનું બંધ કરી દેવાય. હમણાં મારી પેઢી ઉપાડી લે. પણ અમને ભીખ મૂકી ભીખ તમારી બીક માં મારી બીક હમણાં પૂરું કરી નાખે. કેટલા પેટના છો તમે. તું નાક પકડવા વાળો હો કે કોણ હો? એક નાક નથી પકડી શકતો. હું પકડી
કરવું છે તો ભાઈનું નો બંધ કરે કેના પેટના હાલો હાલો બીક લાગી. મારી માથે હે ભૂલ ખોટી તો મને બીક પર નીકળી ગઈ કેના એ તો પેટના કઈ હાલો એ જો આગળ રહી ગયો હાલો તમે કાકા મને પીવરાવી નાખો છો અમને ખબર કરો દાદો. ક્યાં કઈ જગ્યાએ આજ તો વાય આવી છીએ વાયા છે આ રહ્યો. બીતો દેખાડો કરવામાં આને સાનો મુનો પકડવો પડે જરાય દેખાડો ન કરતા આજો 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 સંજયભાઈ એ આ પેલો બાપ પટો છે આ પટાથી બી ગયો કેના પેટના પેટ ખરા ભાઈ કઈ અરે ભાઈ તો દી દીધા ભાઈ મહી આયો મરી ગયો કે એને કઈડો હરફ નથી તમારો બાપ પટો છે પટો એ ભાઈ આ હરાબર છે આ હરાબર છે માંગ્યું મારે નથી ના મહિનો છે ભાઈ મારે ના ભાઈ એ ભાઈ પટો છે પટો કેડે બાંધવાનો પટો પટો છે પટો કેડે બાંધવાનો પટો છે આ પટા વાળે તો પરસેવો વાર દીધો પટો છે બાંધવાનો હરપ નથી આ તારો ભાઈ નાવા દેખી ગયો ને હરકું કઈ જોયું નહીં કે પટો છે કે હરપ છે હરપ પડે મારા ઝાડા છટકાવી નાખ્યા મને દમ સેફટી પરસે વળી ગયો એના પેટના છો તમને તો પરસેવો વળ્યો મને પરસેવો વળી ગયો જોવાય તો ખરા ને પટો છે પણ એના પટો ફાટણીનો ઓલો ભૂંડા જોયા વગર દાદો છે હું અંદર જાય નો કોઈ જવા દે રહ્યો ઈ 5000 ઢીલા કરો ધોળા પાઈ લેવાના છે મેં થોડું કીધું હું જ દઈશ તમને એટલે આ ભાઈ મને પરસેવો વળી ગયો ટીકા કેટલા ખાધા બેઠો મારો જીવ જોખમમાં નાખે હવે પટો હોય કે હરપ હોય હું કરું તમે મને 5000 રૂપિયા દ્યો કીધું જ કીને દેવાના પૈસા એવા છે કે ઓલા હાસા દાદા મૂકીને વયો જાવ ઓલા પકડો જાઓ મારે કઈને મૂકી દો હા આવો ભાઈ એ સંજય હા. બાથરૂમમાં પટો ભૂલાઈ ગયો તો આ તારો પટો હતો? હા આ જતો 100%? પાકું આ જ કલર હતો 110% તારો જ છે? 110% મને એ મહણિયા, એ તો ગધે લગાડ્યા મને હા તમારો વહીવટ બાકી કા ભાઈ મને 5000 દઈ દ્યો ને તો હું વયો જાવ એ ભાઈ ધામડું પાડો તમારું હે? ઓલું દાદા ઓલું ધામડું પાડો હાલો ઈ હું લઈ લઉં ભાઈ તમારો વહીવટ આઈ પતાવું રો મને 5000 નો વહીવટ કરી દ્યો તો હું હા. મારી રીતે ની તારો 5000 અ ભાઈ મને 5000 હજી કેટલા જોતા હે આજી બોડા મહણિયા તો કાઈ 5000 જોતા લે દે જાય